દરેકને ખબર છે એમ આવતીકાલે 11 તારીખે જનરલ સભા થવા જઈ રહી છે સાબર ડેરીની। આ જનરલ સભામાં દરેક દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહેશે। કદાચ હું જાણું છું ત્યાર સુધી હજી વાર્ષિક અહેવાલની કોપી તો કોઈને મળી નહીં હોય, એટલે પ્રથમ તો આ સભામાં અંદર એન્ટ્રી લેતા પહેલાં અને એન્ટ્રી લીધા પછી અંદર પ્રથમ મુદ્દો એક આ રજૂઆત કરજો કે આપના એવા તો કયા ગોટાળાવાળા હિસાબો છે કે જેના અહેવાલની કોપી આપ તૈયાર કરી સમયસર જે 5-7 દિવસ પહેલાં મોકલી આપવાની હોય છે મોકલાઈ નથી। બીજું કે આગળ અમુક ચોક્કસ મરતિયાઓ બે હારીને હાથ ઊંચા કરીને ઠરાવ બહુમતીથી જે પસાર કરવામાં આવ્યું છે એની જગ્યાએ દરેક મંડળી લેખિતમાં જ આપે કે ભાઈ આ અમને મંજૂર છે કે નથી। ખોટા નિયમો અને પેટા નિયમો ઘડી અને પોતાના મન ફાવે એ રીતના વહીવટ ચાલી રહ્યો છે। બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેનશ્રી તો ખરા જ, પણ એના ઉપર બાબુ મારવાડી, એમના ચિરંજીવી સુપુત્ર ચિંતન બાબુ મારવાડી ડેરીને હાઈજેક કરીને ચલાવી રહ્યા છે, જેના કારણે સાબરદોનથી લઈ અને પશુપાલકોના ભાવફેરમાં નુકસાન વેઠવાનો બધો વારો આવે છે। એટલે સરકારશ્રીની આ તબક્કે આ વિડીયોના માધ્યમથી જણાવી રહ્યા છીએ કે આપ પણ હજી સુધી જે આ મુદ્દા પર ધ્યાન નથી આપ્યું એ ખોટું છે। આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી, આજ 3.5 લાખ પશુપાલક પરિવારોના મતની આપને જરૂર પડશે।